टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોંગ્રેસ જનતા પાર્ટી અત્યારે કંઈક અંશે હાસ્યમાં ધકેલાઈ ગઈ છે. એના વિશે ઘણી બધી નકારાત્મક વાતો પણ સામે આવી રહી છે. બીજી તરફ એક અલગ મૂવમેન્ટ ચાલી રહી છે જેને અત્યારે ખૂબ ચર્ચાઓ પણ થઈ રહી છે. રિઝર્વેશન હટાવો આંદોલનની આ એક વાત છે. જો તમે માનતા હોય કે એ તો કોંગ્રેસ જનતા પાર્ટીની જેમ નવી ફૂટી નીકળેલી કોઈ મૂવમેન્ટ છે તો તમે ભૂલ કરી રહ્યા છો. કદાચ એનું નવું સ્વરૂપ ચોક્કસ હોઈ શકે, નામ નવું છે, એની પાછળના ચહેરાઓ પણ નવા છે, પરંતુ લાગણી અને માગણી કદાચ જૂની છે. કેટલીક ઘટનાઓને લીધે વખતો વખત અનામતની વિરુદ્ધમાં ચર્ચાઓ પણ થતી રહી. જોકે કોકરોચોનું આંદોલન શમી ગયા પછી અત્યારે એની ચર્ચા ફરી શરૂ થઈ છે. માફ કરજો. આજે રિઝર્વેશન હટાવો આંદોલનના સંબંધમાં રેપર, સિંગર અને સોશિયલ મીડિયા પર્સનાલિટી સેન્ટી શર્મા ચર્ચામાં રહ્યા છે. કેમ કે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે આરક્ષણ હટાવો અગસ્ત ક્રાંતિ નામથી અનામત પર કેન્દ્રિત એક જનજાગૃતિ અભિયાન સત્તાવાર રીતે શરૂ કર્યું. તેના સમર્થનમાં અભિનેતા પુનિત વશિષ્ઠ પણ આ કાર્યક્રમમાં સામેલ હતો. કોંગ્રેસ જનતા પાર્ટી તો મુખ્યત્વે શિક્ષણના મુદ્દા ઉઠાવતી હતી, પરંતુ એની સાઇડ ઇફેક્ટ તરીકે રિઝર્વેશન હટાવો આંદોલન શરૂઆતની થઈ. એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી કે અનામતને લઈને ફરી વિસ્ફોટક સ્થિતિ ઊભી થઈ શકે છે. આપણા દેશમાં અનામત માટે અને સાથે સાથે અનામતની વિરુદ્ધમાં આક્રમક આંદોલનો થતા આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે આ રિઝર્વેશન હટાવો આંદોલન શાંતિપૂર્વક આગળ વધી રહ્યું છે. નાગપુરમાં એની પહેલી રેલી યોજાઈ. એના પછી કેટલાક શહેરોમાં છૂટાછવાયા ધરણા વિરોધ પ્રદર્શન પણ થયા. જોકે ક્યાંય પણ હિંસા માટે ઉશ્કેરણી કરવામાં આવી નથી. એટલું નહીં, એમાં ક્યાંય પણ વિદેશી કાવતરાની ગંધ પણ આવી નથી. મૂળ વાત એ છે કે કોંગ્રેસ જનતા પાર્ટીની સફળતાથી ઇન્ટરનેટ પર આવા અભિયાનો માટે એક આખું માળખું તૈયાર થઈ ગયું છે. તમે જુઓ કે વાત માત્ર રિઝર્વેશન હટાવો આંદોલનની પૂરતી નથી, પરંતુ પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાની વિરુદ્ધ પણ ઓનલાઈન એક આંદોલન શરૂ થયું. એની ખૂબ ચર્ચાઓ પણ થઈ રહી છે. આવી બધી ઓનલાઈન ઝુંબેશનો આધાર કોંગ્રેસ જનતા પાર્ટીએ તૈયાર કરેલા માળખા પર છે. જોકે ક્યાંક ને ક્યાંક રિઝર્વેશન હટાવો આંદોલનની વાત છે તો એની માંગણી વખતો વખત કરાતી રહી છે. અમુક મુદ્દે આ માંગણી પ્રબળ પણ થઈ. આ પહેલાં યુજીસીના રેગ્યુલેશન વખતે પણ અનામતનો વિરોધ કરનારાઓ ઉગ્ર બની ગયા હતા. આ વર્ષની શરૂઆતમાં યુજીસીએ કોલેજમાં સમાનતા લાવવા માટે રેગ્યુલેશન્સ બહાર પાડ્યા, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ધર્મ, વંશ, જાતિ, જેન્ડર, જન્મસ્થળ કે દિવ્યાંગતાના આધારે કોઈની સાથે ખરાબ વર્તાવ ન થવો જોઈએ. સાથે એમ પણ લખવામાં આવ્યું કે આ ખરાબ વર્તાવ કે ભેદભાવ સ્પષ્ટ હોય કે ગર્ભિત હોય એ બિલકુલ નહીં ચાલે. ઉપરછલ્લી રીતે જોઈએ ને તો લાગે કે સમાનતા લાવવા માટે એક સારો ઉપાય છે. અહીં ગર્ભિત ભેદભાવનો ઉલ્લેખ કરાયો હોવાને લીધે મામલો ગૂંચવાયો. હવે તમે સમજો કે કોઈ સવર્ણ વ્યક્તિએ જાહેરમાં બધાની વચ્ચે અનુસૂચિત જાતિની વ્યક્તિને વાંધાજનક વાત કહી તો એ સ્પષ્ટ ખરાબ વર્તાવ છે, જે બિલકુલ ન ચાલવો જોઈએ. એ સમજી પણ શકાય. પરંતુ હવે ગર્ભિત ખરાબ વર્તાવની વાત છે તો એના લીધે મામલો ગૂંચવાઈ શકે. કેમ કે તમે સમજો કે કોઈ પણ વાક્યનો કોઈ પણ મતલબ કાઢી શકાય, વાતને ખોટી રીતે પણ રજૂ કરી શકાય. આ રેગ્યુલેશન આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે એનાથી સવર્ણ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે. તેમના મનમાં ડર બેસી જશે. તેઓ અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી વિદ્યાર્થીઓથી દૂર જ રહેશે, કેમ કે તેની સામે એક્શન લેવાનો ડર રહેશે. આવી સ્થિતિમાં હિન્દુ વિદ્યાર્થીઓના જ ભાગલા પડી જશે. અનેક લોકો આ રેગ્યુલેશનની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ પણ ગયા. અદાલતે આ રેગ્યુલેશન્સ પર સ્ટે મૂકી દીધો છે, એટલે અત્યારના તબક્કે અમલમાં નથી. જોકે યુજીસીએ હજી આ રેગ્યુલેશન્સે પાછા ખેંચી લીધા નથી. હવે જ્યારે રિઝર્વેશન હટાવો આંદોલનની ચર્ચા ચાલી રહી છે ત્યારે જયપુરમાં કરણી સેના આ રેગ્યુલેશન્સની વિરુદ્ધ ટૂંક સમયમાં એક કૂચ કરવાનું છે. કરણી સેનાએ સોમવારે કહ્યું કે આ રેગ્યુલેશન્સમાં ક્યાંય પણ ખોટી ફરિયાદ કરવા બદલ સજા કરવાની કોઈ જોગવાઈ જ નથી. તેઓ એમ પણ કહે છે કે આ નિયમોથી મેરિટ આધારિત વ્યવસ્થાને નુકસાન થશે. તેઓ માંગણી કરી રહ્યા છે કે યુજીસીના આ રેગ્યુલેશન્સને પાછા ખેંચી લેવા જોઈએ. જાતિઓના આધારે અનામતની વિરુદ્ધમાં માહોલ ઊભો કરવામાં લેખક આનંદ રંગનાથન જેવા લોકોની પણ ભૂમિકા રહી છે. આનંદે કહ્યું કે અનામત વ્યવસ્થાને સંપૂર્ણપણે ખતમ કરવાની જરૂર નથી, પણ પ્રત્યેક પરિવારમાં માત્ર એક પેઢીને જ અનામતનો લાભ મળવો જોઈએ. વચ્ચોવચ્ચ અનામત વિરોધીઓએ બ્રાહ્મણ જીન્સ નામથી પણ આંદોલન શરૂ કર્યું, જેના મૂળમાં અનામત વિરોધી કાર્યકર્તા અનુરાધા તિવારી પણ હતા. કોંગ્રેસ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણા લોકોએ એવો દાવો કર્યો હતો કે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે સીટો મર્યાદિત હોય છે,
એટલે તેમના માટે અયોગ્ય હરીફાઈ અને નિરાશાનું વાતાવરણ ઊભું થયું છે. પરિણામે ભારતમાં અનેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક દબાણ અને પોતાની સાથે થયેલા ભેદભાવના કારણે આત્મહત્યા કરી લીધી છે. ભારતીય અમેરિકન શિક્ષણવિદ રાજેશ્વરી અય્યરે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું કે નીટ પેપર લીક થયા બાદ 21 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી, જેમાંથી 19 વિદ્યાર્થીઓ સામાન્ય વર્ગના હતા. તેમણે મૂળ સવાલ પૂછ્યો હતો કે શા માટે જનરલ કેટેગરીના ઘણા બધા વિદ્યાર્થીઓને એમ લાગે છે કે તેમનો બીજો ચાન્સ નહીં મળે. તમે જોશો ને તો અનામત માટે ઘણા બધા આંદોલન થયા છે, તો સાથે જ અનામતની વિરુદ્ધમાં પણ પ્રબળ માંગણીઓ ઊભી થઈ છે. વખતો વખત આ માંગણી કરવામાં આવતી રહે છે, પરંતુ અત્યારે તો કોકરોચ જનતા પાર્ટીના લીધે એની ખૂબ ચર્ચા થઈ રહી છે.